નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મલ્ટી બ્રાન્ડ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની રિટેલ ચેન ચલાવતી કંપની વિશે, જેણે 4 વર્ષમાં રોકાણકારોને 56% રિટર્ન આપ્યું છે અને આ શેરે 20 રૂપિયાથી લઈને 4000 રૂપિયા સુધીનો સફર કર્યો છે. તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ સ્મોલ કેપ કંપની આદિત્ય વિઝનના સ્ટોકે 4 વર્ષમાં 56% રિટર્ન આપ્યું છે રોકાણકારોને. આદિત્ય વિઝનના શેરમાં પૈસા લગાવનાર ઇન્વેસ્ટરો આજે માલામાલ થઈ ગયા છે. મલ્ટી બ્રાન્ડ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ રિટેલ ચેન આદિત્ય વિઝનનો સ્ટોક છેલ્લા 4 વર્ષમાં 20 રૂપિયાથી વધીને 3400 રૂપિયાની પાર પહોંચી ગયો છે. આદિત્ય વિઝનના સ્ટોકે 4 વર્ષમાં 16000% વધુનું રિટર્ન આપ્યું છે. કંપનીના સ્ટોકનું 52 વીક હાઈ લેવલ 3997 રૂપિયા છે. તો આદિત્ય વિઝન સ્ટોકનો 52 વીક લો લેવલ 1255 રૂપિયા છે. દિગ્ગજ ઇન્વેસ્ટર આશિષ કચોલિયાએ પણ આદિત્ય વિઝનના સ્ટોક પર રોકાણ કરેલું છે. જે રોકાણકારોએ આ શેરમાં 1 લાખ રૂપિયા રોકાયા હતા એમને 1.68 કરોડ રૂપિયા થઈ ગયા છે. આદિત્ય વિઝન લિમિટેડના શેરમાં 8 જુલાઈ 2020 ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 20 રૂપિયા 60 પૈસા ઉપર હતા. કંપનીના શેર 14 મે 2024 ના રોજ 3460 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા. આદિત્ય વિઝનના સ્ટોકે છેલ્લા 4 વર્ષમાં ઇન્વેસ્ટરોને 16700%નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 8 જુલાઈ 2020 માં આદિત્ય વિઝનના સ્ટોકમાં 1 લાખ રૂપિયા રોક્યા હોત તો રોકાણ યથાવત રાખ્યું હોત અત્યાર સુધી, તો વર્તમાન સમયમાં આ શેર 1 કરોડ 68 લાખ રૂપિયા થઈ ગયા હોત. પણ તમારે જો લાંબા ગાળા સુધી શેરમાં રોકાણ કરી રાખ્યું હોય તો. પછી વાત કરીએ કે 2 વર્ષમાં પણ શેરમાં 403%ની તેજી આવી છે. આદિત્ય વિઝન લિમિટેડના સ્ટોકમાં છેલ્લા 2 વર્ષમાં 406%ની જોરદાર તેજી આવી છે. કંપનીના શેર 13 મે 2022 ના રોજ 689 રૂપિયા ઉપર હતા. આદિત્ય વિઝન શેર 14 મે 2024 ના રોજ 3460 રૂપિયા ઉપર પહોંચી ગયા. આદિત્ય વિઝન સ્ટોકમાં છેલ્લા 1 વર્ષમાં 143%ની તેજી આવી છે. કંપનીના શેર 15 મે 2023 ના રોજ 1427 રૂપિયા ઉપર હતા, જે હવે 3400 રૂપિયાની પાર પહોંચી ગયા છે. શેરે સારું એવું વળતર પણ આપ્યું છે 2 વર્ષમાં પણ રોકાણકારોને. પછી વાત કરીએ કે આશિષ કૌચલિયા પાસે પણ કંપનીના 2 લાખથી વધુ શેર છે, એટલે કે દિગ્ગજ રોકાણકાર પાસે પણ આ કંપનીના શેર છે. દિગ્ગજ ઇન્વેસ્ટર આશિષ કચોલિયાએ પણ આદિત્ય વિઝન લિમિટેડ પર દાવ લગાવ્યો છે. કચોલિયાની પાસે આદિત્ય વિઝન લિમિટેડના 2,39,506 શેર છે. કંપનીમાં કચોલિયાની 1.87% ભાગીદારી છે. કંપનીના પ્રમોટર્સની ભાગીદારી 53.43% છે. તો પબ્લિક શેર હોલ્ડિંગ 46.57% છે. એટલે મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી આદિત્ય વિઝન લિમિટેડ, જે કંપની મલ્ટી બ્રાન્ડ ઇલેક્ટ્રોનિક ચેન ચલાવે છે. તો આ શેરમાં રોકાણકારોને 4 વર્ષમાં બમ્પર રિટર્ન મળ્યું છે અને એક્સપર્ટ પણ આ શેરમાં ખરીદની સલાહ આપી રહ્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પણ દબાવી દેજો.